1576નું હલ્દી ઘાટીનું યુદ્ધ ઇતિહાસની સૌથી પ્રખ્યાત અને અસમપ્રમાણ લડાઈઓમાંની એક એવી ઘટના જ્યાં અતૂટ સંકલ્પનો સામનો એક વિશાળ લગભગ અજેય લાગતા સૈન્યબળ સાથે થયો હતો. તો ચાલો સ્ત્રોતો પર આધારિત આજના આ વિશ્લેષણમાં સીધા જ આ મહાસંગ્રામની ઝીણવટભરી માહિતીમાં ડૂબકી લગાવીએ. એક વિશાળ સામ્રાજ્ય અને એક નિર્ભીક રાજ્ય વચ્ચેનો આ ભીષણ મુકાબલો આખરે કેમ સર્જાયો તે સમજવા માટે આપણે સૌપ્રથમ અરવલ્લી પર્વતમાળાની એ તણાવપૂર્ણ સવારના દૃશ્યમાં જવું પડશે. આ માત્ર બે સૈન્ય સામસામે આવી ગયા હોય એવી સામાન્ય લડાઈ નહોતી, પણ બે બિલકુલ અલગ વિચારધારાઓનો પ્રચંડ ટકરાવ હતો. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે યુદ્ધ માટે હલ્દી ઘાટીની જ પસંદગી કેમ? જુઓ, આ કોઈ અકસ્માત નહોતો. આ કુદરતી રીતે જ સુરક્ષિત એવો સાંકડો રસ્તો હતો જેની પસંદગી ખાસ કરીને શાહી સેનાના આંકડાકીય ફાયદાને શૂન્ય કરવા માટે જ કરવામાં આવી હતી. આ એવી ભૌગોલિક રચના હતી જ્યાં દુશ્મનની ગમે તેટલી મોટી સેના હોય તે એકસાથે પ્રવેશી જ ન શકે. અહીં મૂળ સંઘર્ષ બે વિરોધાભાસી મહત્વાકાંક્ષાઓ વચ્ચેનો હતો. એક તરફ મુઘલ બાદશાહ અકબર છે, જેઓ ગુજરાતના સમુદ્રકાંઠા સુધી જતા વ્યૂહાત્મક વ્યાપારી માર્ગો પર કોઈ પણ ભોગે નિયંત્રણ મેળવી પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માંગતા હતા. તો બરાબર સામે મહારાણા પ્રતાપની સ્પષ્ટ પ્રતિબદ્ધતા છે કે મેવાડ પોતાની સ્વતંત્રતા અને ગૌરવ સાથે કોઈ જ બાંધછોડ નહીં કરે. જરા આ સમયરેખા પર નજર કરીએ. 1568ના ચિત્તોડગઢના ઘેરા પછી પરિસ્થિતિ કેટલી ગંભીર બની ગઈ હતી એ સમજી શકાય છે. આસપાસના લગભગ તમામ રાજપૂત રાજ્યો બળપૂર્વક અથવા રાજદ્વારી લગ્ન સંબંધોથી શાહી શાસન સ્વીકારી રહ્યા હતા. મેવાડ ધીમે ધીમે એકલું પડી રહ્યું હતું અને 1572માં ગાદી સંભાળ્યા પછી મહારાણા પ્રતાપ પર ઝૂકી જવા માટે દબાણ સતત વધતું જ ગયું. પણ રાજદ્વારી વાટાઘાટો અંતિમ તબક્કામાં કેવી રીતે તૂટી પડી તે ખરેખર રોમાંચક છે. મહારાણા પ્રતાપે રાજવંશીય લગ્ન સંબંધના વિરોધમાં મુગલ દૂત માનસિંગ સાથે ભોજન લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. બસ આ જ એક ક્ષણ હતી જ્યારે શાંતિના તમામ માર્ગો બંધ થઈ ગયા. મેવાડના એક સરદારે ત્યારે કટાક્ષમાં કહેલું આ વાક્ય પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે કે જ્યારે લડવા આવો ત્યારે તમારા ફુઆ અકબરને સાથે લાવવાનું ભૂલતા નહીં. ઐતિહાસિક અહેવાલો બંને સેનાઓ વચ્ચેની અત્યંત અસમપ્રમાણતાને ઉજાગર કરે છે. જરા કલ્પના કરો, મુગલ સેનાનું કદ લગભગ 4 ગણું અથવા કદાચ તેનાથી પણ મોટું હતું. એક તરફ 10,000થી 80,000 જેટલા વિશાળ શાહી સૈનિકોનો કાફલો અને બીજી તરફ મેવાડ પાસે માત્ર કેટલાક ઘોડેસવારો અને ભીલ તીરંદાજો મળીને કુલ 3થી 20,000 જેટલું જ સૈન્ય હતું. વિભાગ 1 હલ્દી ઘાટીમાં ભીષણ ટકરાવ. તમામ રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ રહ્યા પછી આખરે આ અનિવાર્ય સંગ્રામ યુદ્ધના મેદાનમાં હિંસક સ્વરૂપે ફાટી નીકળ્યો. આ યુદ્ધની શરૂઆત અત્યંત નાટ્યાત્મક હતી. મેવાડની નાની પણ ચપળ સેનાએ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. તેમણે વીજળીની ગતિએ એવો ભયાનક પ્રારંભિક હુમલો કર્યો કે શાહી સેનાની અગ્રીમ ટુકડી સંપૂર્ણપણે બેબાકડી બની ગઈ. ઉબડખાબડ જમીન પર સૈનિકો માટે પાછા હટવા સિવાય કોઈ વિકલ્પ જ ન બચ્યો. વિભાગ 2 હાથીઓ અને ઘોડેસવારોનો જંગ. મેદાનમાં પ્રારંભિક અફરાતફરી પછી હવે લડાઈનું કેન્દ્ર પાયદળ સૈનિકોથી ખસીને તે જમાનાની સૌથી વિનાશક શક્તિ તરફ વળે છે, યુદ્ધના હાથીઓ. સાંકડા પહાડી રસ્તામાં આ કદાવર પ્રાણીઓ વચ્ચે જે ઘમાસાણ મચ્યો એની કલ્પના કરવી પણ અઘરી છે. મેવાડના અતિપ્રિય અને વિશાળ હાથી રામપ્રસાદે દુશ્મન છાવડીમાં ભારે તબાહી મચાવી દીધી. જ્યાં સુધી એક ગોળી વાગવાથી તેનો મહાવત માર્યો ન ગયો ત્યાં સુધી રામપ્રસાદને રોકવો લગભગ અશક્ય હતો. ઇતિહાસના પાનાઓ પર નોંધાયેલી આ એક એવી હૃદયસ્પર્શી વિગત છે જે ખરેખર રૂવાણા ઊભા કરી દે છે. પકડાયા પછી શાહી મહેલમાં આ હાથીએ 18 દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરી દીધો અને ભૂખે મરી ગયો. આ કોઈ સામાન્ય ઘટના નથી. આ મેવાડ છાવણી સાથે જોડાયેલી અત્યંત પ્રબળ વફાદારી છે જે આખા ઇતિહાસમાં વારંવાર જોવા મળે છે. હવે આવે છે આ યુદ્ધનું સૌથી શ્વાસ થંભાવી દે તેવું દૃશ્ય. મહારાણા પ્રતાપે પોતાના ઘોડા ચેતકને સીધો જ મુગલ સેનાપતિ માનસિંગના હાથી તરફ દોડાવ્યો. ચેતકે પોતાના આગળના પગ સીધા દુશ્મનના હાથીના દાંત પર મૂકી દીધા અને પ્રતાપે પૂરી તાકાતથી પોતાનો ભાલો ફેંક્યો. સેનાપતિ તો હોદ્દામાં છુપાઈ જવાથી માંડ બચી ગયો, પણ હાથીનો મહાવત ત્યાં જ ઢળી પડ્યો.
બરાબર એવા સમયે જ્યારે લાગી રહ્યું હતું કે મેવાડનું પલડું ભારે છે અને શાહી સેના પીછેહટ કરી રહી છે, ત્યારે મુગલ કમાન્ડર મહેતર ખાને એક જબરદસ્ત ચાલ રમી. તેણે નગારા વગાડીને બાદશાહ અકબર વિશાળ સેના સાથે આવી રહ્યા હોવાની એક ખોટી અફવા ફેલાવી. આ એક જ વ્યૂહાત્મક જૂઠાણાએ આખી બાજી પલટી નાખી અને ભાગી રહેલા સૈનિકોમાં રાતોરાત નવો જુસ્સો ભરી દીધો. વિભાગ 3 વ્યૂહરચના પીછેહટ. શાહી સેનાના આ નવા જોશ અને તેમના સંખ્યાબળના જોખમને તરત જ પારખીને મેવાડના સેનાપતિઓએ કઠોર પરંતુ ભવિષ્ય માટે અત્યંત જરૂરી નિર્ણય લીધો. આ તે સમય હતો જ્યારે મેવાડના છાવણીમાંથી અત્યંત ઝડપી અને નિસ્વાર્થ દાવપેંચ ખેલાયો. ચેતક ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યો હતો. ત્યારે ઝાલા માનસિંગે મહારાણાનું શાહી છત્ર પોતાના માથા પર ધારણ કરી લીધું, જેથી દુશ્મનોનું ધ્યાન ભટકી જાય. તેમના આ સર્વોચ્ચ બલિદાન અને માસ્ટર સ્ટ્રોક થકી જ મહારાણા યુદ્ધભૂમિમાંથી સુરક્ષિત બહાર નીકળી શક્યા. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં ચેતકે રસ્તામાં આવતી એક વિશાળ અને જોખમી ખાઈને એક જ મોટી છલાંગ લગાવીને પાર કરી લીધી. પોતાના માલિકને સંપૂર્ણપણે સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા પછી જ આ વફાદાર મિત્રે પ્રાણ ત્યાગ્યા. આ બલિદાને ચેતકને ભારતીય ઇતિહાસમાં કાયમ માટે અમર બનાવી દીધો. વિભાગ 4 ગેરિલા યુદ્ધની શરૂઆત. અહીં પ્રત્યક્ષ સશસ્ત્ર યુદ્ધ પૂરું થયું ખરું, પરંતુ લડાઈ હજુ પૂરી નહોતી થઈ. હવે આ સંગ્રામ ખુલ્લા મેદાનોમાંથી ખસીને જોખમી પર્વતો અને જંગલો તરફ વળી ગયો હતો. જુઓ, તકનીકી રીતે ભલે મુગલોએ યુદ્ધભૂમિ પર કબજો મેળવી લીધો, પણ તેમની હાલત ખૂબ જ કફોડી હતી. સ્થાનિક ભીલ તીરંદાજો અને મેવાડની સેનાના સતત ગેરિલા હુમલાઓ એટલે કે હિટ એન્ડ રન રણનીતિને કારણે શાહી સૈનિકો ગોગુંદામાં ફસાઈ ગયા. પુરવઠો ખોરવાતા ભૂખમરાનો શિકાર બન્યા. પરિણામ એટલું ખરાબ આવ્યું કે અકબરે નારાજ થઈને પોતાના જ વિજયી સેનાપતિઓ માટે દરબારના દરવાજા બંધ કરી દીધા. હવે આવે છે વાર્તાનો નવો વળાંક. ભામાશાહ જેવા સાથીઓ પાસેથી આર્થિક મદદ મેળવ્યા પછી પ્રતાપે એક નવી સેના ઊભી કરી અને 1582માં દિવેર ખાતે તેમણે એવો જબરદસ્ત વળતો પ્રહાર કર્યો કે મુગલ સેનાના 36,000 સૈનિકોએ શરણાગતિ સ્વીકારવી પડી. એટલું જ નહીં, 36 જેટલા શાહી થાણાઓ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા. વર્ષો સુધી ચાલેલા આ અખૂટ પ્રતિકારને કારણે જ આખરે એક ભૌગોલિક રાજકીય મડાગાંઠ સર્જાઈ. વિશાળ મુઘલ સામ્રાજ્ય થાક્યું અને તેમને પોતાનું ધ્યાન ઉત્તર-પશ્ચિમ સરહદો તરફ કેન્દ્રિત કરવાની ફરજ પડી. બસ આ જ તકનો લાભ ઉઠાવીને પ્રતાપે મેવાડનો મોટો ભાગ પાછો જીતી લીધો અને પોતાની સ્વતંત્રતા ફરીથી પ્રસ્થાપિત કરી. ઇતિહાસની આ નોંધપાત્ર ઘટના બહુ જ રસપ્રદ છે. જ્યારે પ્રતાપનું અવસાન થયું ત્યારે કહેવાય છે કે દરબારમાં આ સમાચાર સાંભળીને ખુદ બાદશાહ અકબરની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આ દર્શાવે છે કે એક કટ્ટર સામ્રાજ્યવાદી હરીફ પણ એવા વિરોધી પ્રત્યે ઊંડો આદર ધરાવતો હતો જેણે જીવનભર ક્યારેય ઝૂકવાનું સ્વીકાર્યું ન હતું. તો આખરે સ્ત્રોતો પર આધારિત આપણું આ વિશ્લેષણ એક બહુ મોટી વાત સ્પષ્ટ કરે છે કે કેવી રીતે અતૂટ મનોબળ, વ્યૂહાત્મક ધીરજ અને ઊંડી વફાદારી એ દુનિયાના સૌથી વિશાળ સંસાધનો કરતાં પણ વધુ શક્તિશાળી સાબિત થઈ શકે છે. હલ્દી ઘાટીનો આ ઇતિહાસ માત્ર એક યુદ્ધ પૂરતો સીમિત નથી. આ તો સ્વાભિમાનનો એક અમર પાઠ છે. આ સફરમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. વિચારતા રહો, શું આજે પણ આવો અસમપ્રમાણ પ્રતિકાર શક્તિશાળી સામ્રાજ્યોને ઝુકાવી શકે ખરો? અન્વેષણ કરતા રહો.